કચ્છ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત અને વિરોધ પ્રદર્શનના અનુસંધાને યુનિવર્સિટી તંત્રએ 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આગામી માસમાં પૂરક પરીક્ષા યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને એબીવીપી દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠને માંગ ઉઠાવી હતી કે માત્ર 1-2 વિષયમાં નાપાસ થવાના કારણે વિદ્યાર્થીઓને આખું વર્ષ ગુમાવવું પડે તે યોગ્ય નથી. આ મુદ્દે કાર્યકર્તાઓએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. લાઇટ અને પંખા બંધ કરાવીને યુનિવર્સિટી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી લઈ કચ્છ યુનિવર્સિટીએ અધિકૃત પરિપત્ર જાહેર કર્યો હતો. પરિપત્ર અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી હેઠળ અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 થી 4ના વિદ્યાર્થીઓ જેઓ કોઈપણ સેમેસ્ટરમાં મહત્તમ 2 વિષયમાં નાપાસ થયા હોય તેમના માટે વિશેષ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા આગામી માસ દરમિયાન યોજાશે, જેથી વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક ખામી દૂર કરવાની તક મળી રહેશે. વિદ્યાર્થી વર્ગમાં નિર્ણયને આવકાર મળ્યો છે. ખાસ કરીને અંતિમ વર્ષ તથા ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લાભદાયી સાબિત થશે. પૂરક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ પોતાની બાકી રહેલી વિષયોની પરીક્ષા આપી આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. આ પ્રસંગે એબીવીપીના વિભાગ સંયોજક જય આહિર, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, સહસંયોજક મીત દરજી, આશુતોષ ગઢવી, યુનિવર્સિટી અધ્યક્ષ મહિપાલસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠને આ નિર્ણયને વિદ્યાર્થીઓની એકતા અને સતત સંઘર્ષની જીત ગણાવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કચ્છ યુનિવર્સિટીની અંદર અલગ અલગ વિષયોને લઈને જે ગત 13/5 ના આપણે આવેદન આપેલું હતું એ અલગ અલગ વિષયો એ યુનિવર્સિટીને આપણે જે આવેદનમાં 5 વિષયોનો ઉલ્લેખ કરેલો હતો એના પૂર્વમાં 1-2 વિષયોનું સમાધાન થઈ ગયેલું કે જે અનુસ્નાતક હતું, જે અનુસ્નાતક કોર્સ હતા LLM છે અને અન્ય 4 કોર્સ જે આપણે ગવર્મેન્ટ જે ગ્રાન્ટીનેડ અંતર્ગત કરવાના હતા એ સરકારી કોર્સ શાખા ભરતી પછી જે કરાવવાના હોય એબીવીપીના માંગ પછી એ થઈ ગયા છે. અને પ્લસ બીજા 4 વિષયો, એક તો કે CBCS અને NEP અંતર્ગત જે આપણા કોર્सेस ચાલુ છે, કોર્સની અંદર જે પૂરક પરીક્ષા એટલે કે જે કોઈ એક વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં રહી ગયા છે 1-2 વિષયો તે વધારે લઈને, તો એના માટે એ પરીક્ષા એ પાછી પૂરક પરીક્ષા લેવાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. અને આવેદન ઉપર આજે આંદોલન પછી એ નિર્ણય લેવામાં આવ્યું છે કે 1 થી 6 એ CBCS અને NEP બંને 1 થી 6 સેમેસ્ટર સુધીની એ કેટીની એક્ઝામ એ પૂરક પરીક્ષા થશે. અને એક બીજું વિષય, મુખ્ય વિષયમાં એક જે આપણા એક્સટર્નલ કોર્સ છે, યુનિવર્સિટી દ્વારા જે એક્સટર્નલ કોર્સ ચાલુ છે, તો એ એક્સટર્નલ કોર્સની ફી અન્ય યુનિવર્સિટીની ગણનાએ ખૂબ વધારે હતી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ આવેદનની અંદર ઉલ્લેખ કરેલું કે એક્સટર્નલની ફી ઘટાડવામાં આવે. તો એ આવેદનથી BOMના નિર્ણય પછી ગતરોજ 2 દિવસ પહેલા એક્સટર્નલની ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે સાથે જે બીજો વિષય હતું કે લાલન કોલેજના અલગ અલગ વિષયો હતા, ત્યાં ખૂબ મોટા પ્રમાણે ઝાલા સાહેબ જે લાલન કોલેજના પ્રિન્સિપલ છે એની મનમાની થતી હતી. તો ઝાલા સાહેબને પણ યુનિવર્સિટી બોલાવી અને રજિસ્ટ્રાર સાહેબ VC સાહેબ દ્વારા આજે ફટકાર લગાવવામાં આવી છે. અને જે કઈ બી વિદ્યાર્થી લગતા અલગ અલગ પ્રશ્નો છે એને લઈને આજે આવેદન કરવામાં આવ્યું હતું. તો જે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે રજિસ્ટ્રારની ચેમ્બરનો ઘેરાવ કરી અને આ સમગ્ર નિર્ણયો એ આખા આંદોલન થકી આ નિર્ણયો લેવામાં આવ્યા છે. કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપની મેગા ફાઇનલ મેચ શુક્રવારે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ફાઇનલ મેચ સાંજે 7 વાગે મહાનુભાવો, લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાથે તેમને બિરદાવવા ઉપસ્થિત રહેલનો આભાર સાંસદ વિનોદભાઈ ચાવડાએ માન્યો હતો. વિનોદભાઈએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ સમાજના યુવાનોમાં એકતા અને ઉત્સાહનો એક પ્રચંડ ભાવ ઉત્પન્ન કરે છે, પરસ્પરના સદભાવ અને સાહચર્યમાં અભિવૃદ્ધિ કરે છે. માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ સામાજિક એકતા સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવતો સરાહનીય પ્રયાસ છે. દરેક ખેલાડીમાં મનોબળ, શિસ્ત અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન કરવાનું છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નો પ્રારંભ 3 મેના કરવામાં આવ્યો હતો. 42 દિવસની મેચમાં 433 ટીમોના 6,995 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 13 મહિલા ટીમના 145 મહિલા ખેલાડીઓએ 3 દિવસમાં 12 જેટલી મેચો રમી હતી. ટુર્નામેન્ટ ફાઇનલમાં 12મી જૂનના શુક્રવારે AG11 ટીમ અને રોયલ 11 ભુજ ટીમ વચ્ચે રમાઈ હતી.
જેમાં એજ 11 ટીમ વિજય થઈ હતી, જેમાં મહિલાઓની ફાઇનલ મેચમાં સૂર્યા બિલ્ડર ટીમ અને બ્લાસ્ટર 11 વચ્ચે રમાઈ હતી, જેમાં બ્લાસ્ટર 11 ટીમનો વિજય થયો હતો. ખેલાડીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા ભારત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પ્લેયર હરવંશસિંહ પંગાલિયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના કોચ મોહનસિંહ જાડેજા, પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મેચ નિહાળવા પધારેલા સૌ ક્રિકેટ રસિકો અને યુવાનોએ હાજર રહી ક્રિકેટનો આનંદ માણ્યો હતો. દરેક 400+ ટીમોના મેચ દરમિયાન સમય અને સહકાર આપતા કાર્યકરો, મહાનુભાવોનું સન્માન કરાયું હતું. મેગા ફાઇનલ મેચમાં ભાગ લેતી ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ કીપર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ, સેન્ચુરી કરનાર ખેલાડીઓ, 5 વિકેટ લેનાર ખેલાડીઓ, વધારે રન કરનાર ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત રાજકીય અને સામાજિક અગ્રણી ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાઇનલ પ્રસંગે બંને ટીમો આજે રમી રહી છે અને કુલ મળીને છેલ્લા સતત અનેક દિવસોથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને કચ્છના કુલ મળી કરીને કચ્છની 439 ટીમોએ ભાગ લીધો હતો અને સાથે 432 ટોટલ મેચ રમાડી હતી. 45 દિવસ જુબેલી ગ્રાઉન્ડ ઉપર, 42 દિવસ મિર્જાપર ગ્રાઉન્ડ ઉપર અને સાથે સાથે મહિલા ક્રિકેટમાં પણ 13 ટીમોએ ભાગ લીધો હતો. અનેક દીકરીઓએ પણ આ સ્પર્ધાની અંદર સહભાગી બનીને રમી હતી અને વિશેષ રૂપે જ્યારે 6495 ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર રમ્યા છે. હું આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરીશ કે એમના પ્રેરણાથી આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 આજે આપણે અહીંયા જે છે પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી સતત ને સતત કચ્છના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગયા વર્ષે 600 થી વધારે ટીમોએ ભાગ લીધો હતો. એક વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો હતો અને આ વખતે પણ ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ મળે એવા ભુજના એક ઐતિહાસિક જુબેલી ગ્રાઉન્ડ ઉપર આજે આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. आज जैसा आप जानते हैं कि सांसद क्रिकेट नाइट प्रतियोगिता का ये चौथा सीजन था. पिछली बार वर्ल्ड रिकॉर्ड कायम किया था टीमों के नंबर के हिसाब से और 97 डेज तक टूर्नामेंट चला था. इस बार भी खूब टीमों ने पार्टिसिपेट किया. 433 टीमों के लगभग 6000 खिलाड़ी खेले और आज फाइनल था इसका. तो बहुत ही सफल आयोजन ये रहा और खिलाड़ियों में खेल के प्रति इस तरह की भावना का विकास हो, आगे बढ़े, इसके लिए हमारे सांसद श्री को पूरा श्रेय जाता है कि उन्होंने इस टूर्नामेंट का आयोजन किया और एक सफल आयोजन किया. तो भविष्य में भी ऐसे आयोजन होते रहे और हमारे लड़कों को खेलने के प्लेटफॉर्म मिलते रहे. इसके लिए सांसद श्री का बहुत बहुत आभार और सभी खिलाड़ियों से विनती है कि वो इसी तरह अपने गेम को आगे बढ़ाते रहें. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આ રમાવામાં આવી રહેલી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એમના આયોજનમાં ટોટલ 8 ટીમ ઉતરેલી હતી અને એમાંથી અમારી ટીમ છે સૂર્યા બિલ્ડર્સ અને આ જે આયોજન કરવામાં આવ્યું છે એનાથી દરેક મહિલા ખેલાડીઓને સારું એવું પ્રોત્સાહન મળે છે આગળ વધવા માટે. તો તે બદલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવું ને આવું આયોજન કરતા રહે જેથી દરેક દીકરીઓને આગળ વધવાનો મોકો મળતો રહે. હું કેરાથી આવું છું. આજે કચ્છ લોકસભા દ્વારા જે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 સિઝનથી આયોજન કરવામાં આવે છે અને અમે 4 સિઝનથી પાર્ટિસિપેટ કરીએ છીએ રેગ્યુલરી અને આ અમારું ચોથું સિઝન છે જેમાં અમે શાયદ ફાઇનલમાં પહોંચ્યા છીએ. સો હા સારું છે, આયોજન સારું છે અને મહિલાઓને પ્રોત્સાહન પણ મળે છે અને એવું ન અને અહીંયાથી મહિલા એ ડ્રીમ લઈને આવે છે કે ખાલી રમશું નહીં, અહીંયાથી એક સૌરાષ્ટ્ર લેવલે કે નેશનલ લેવલે રમી શકીએ એવું એક ડ્રીમ સાથે અહીંયા આવતી હોય છે અને એવી ઉમ્મીદ રાખીએ છીએ કે અહીંયાથી 1 કે 2 નહીં તો મહિલાઓ આગળ વધે અને પોતાનું પરફોર્મન્સ દેખાડે.
ભુજ ખાતે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા શુક્રવારના સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિદાન તથા સારવાર માટે એક વિશેષ ઓપીડી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય તબીબી કેમ્પમાં પંથકના અનેક દર્દીઓએ ઉપસ્થિત રહીને નિષ્ણાંત તબીબની સેવાનો બહોળો લાભ લીધો હતો. ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ પર રઘુવંશી ચોકડી પાસે આવેલા LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં અમદાવાદની ખ્યાતનામ ઝાયડસ હોસ્પિટલના જાણીતા સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત તબીબ ડોક્ટર અજય ચોકસીએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પમાં આવેલા દર્દીઓની ઝીણવટભરી તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઓપીડી કેમ્પ દરમિયાન ખાસ કરીને કમળું, લીવરના વિવિધ રોગો, લીવર સિરોસિસ, પેટમાં પાણી ભરાવું, પેટમાં સતત દુખાવો રહેવો તેમજ સ્વાદુપિંડમાં સોજો અથવા ઇન્ફેક્શન એટલે કે પેનકિયાટાઇટિસ જેવી ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરાવવામાં આવી હતી. ઉપરાંત ઝાડામાં અથવા ઉલટીમાં લોહી પડવું, લાંબા સમયથી ઝાડાની તકલીફ હોવી, આંતરડા અને જઠરમાં ચાંદા, અલ્સરેટિવ કોલાઇટિસ તેમજ આંતરડાના ટીબી જેવા રોગોના લક્ષણો ધરાવતા અસંખ્ય દર્દીઓ કેમ્પમાં સહભાગી થયા હતા. મોટી સંખ્યામાં દર્દીઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. સ્થાનિક સ્તરે જ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરની સેવાઓ મળી રહેતા લોકોએ ભારે રાહત અનુભવી હતી. સુમરાસર મહિલા મંડળ અને શ્રી રાધા કૃષ્ણ મંદિર સમિતિ સુમરાસર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક માસમાં ભગવાનની ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. સુમરાસર ગામે ભાવ અને ઉમંગથી યોજાઈ રહેલી ભાગવત કથા પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી અમૃતવાણી પીરસતા જયેશભાઈ હરેશભાઈ જોશીએ ભગવાનનું મહત્વ સમજાવ્યું હતું. 9મી તારીખથી શરૂ થયેલી ભાગવત કથા 15મી જૂનના પૂર્ણાહુતિ થશે. કથાના કારણે ગામમાં ભારે ઉમંગ, ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું છે. પોથયાત્રાથી શરૂ થયેલી કથામાં જુદા જુદા પ્રસંગો અત્યંત ભાવથી ઉજવાયા હતા. આ કથા શ્રવણનો લાભો લેવા માટે સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારમાંથી ભક્તજનો ઉમટી રહ્યા છે. વ્યાસપીઠ પરથી વક્તા શ્રી જયેશ હરેશભાઈ જોશી પોતાની આગવી અને મધુર શૈલીમાં કથામૃતનું પાન કરાવી રહ્યા છે. ચોથા દિવસની કથા દરમિયાન મહારાજે ભગવાનના વિવિધ અવતારોની કથાનું રસપાન કરાવ્યું હતું. કૃષ્ણ જન્મ પાછળનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અનાચાર વધે છે ત્યારે ભક્તોના રક્ષણ માટે ભગવાન સ્વયં અવતાર ધારણ કરે છે. કથામાં કૃષ્ણ જન્મની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી હતી. એમાં બાલકૃષ્ણને ઉમંગથી ટોપલીમાં બેસાડી અને ગામની કૃષ્ણ ભક્ત મહિલાઓએ કથામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે વાતાવરણ ગોકુળ જેવું જ સર્જાયું હતું. કથા શ્રવણ માટે સુમરાસર ઉપરાંત આસપાસના ગામોમાંથી ભાવિકો ઉમટ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.